તો ચાલો આજે આપણે બનાવીએ ઇન્સ્ટન્ટ ગ્રીન ચટણી, જે ઢોકળા તેમજ સેન્ડવિચમાં ખૂબ જ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટે તમારે લેવાના છે 5 થી 7 જેટલા પુદીનાના પાન અને ધાણા લેવાના છે, અને મગફળીને તમારે શેકી લેવાની છે અને એના છોટલા કાઢી નાખવાના છે. સાથે તમારે લેવાનો છે લીંબુ અને એક મરચું. અહીંયા મારા મગફળી શેકાઈ ગયા છે અને એના છોટલા મેં કાઢી લીધા છે, અને ધાણાને પણ તમારે મોટા મોટા સમારી લેવું. હવે તમારે એક મિક્સર જાર લેવાનું છે. એની અંદર તમારે મગફળી અને મરચું અને જે ધાણા સમારેલા છે એ લઈ લેવાના છે, અને એની અંદર તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. અને મેં અહીંયા ચટણીની અંદર અડધું લીંબુનો જ ઉપયોગ કર્યો છે. ત્યારબાદ તમારે એની અંદર થોડું પાણી એડ કરી દેવાનું છે. પાણી એટલું જ એડ કરજો કે તમારી ચટણી થોડી થીક રહે, એટલા પ્રમાણમાં પાણી ઉમેરજો. આ ચટણી બનાવવી ખૂબ જ સહેલી છે. તમે જરૂરથી આ ચટણી બનાવવાનું ટ્રાય કરજો. તો અહીંયા રેડી થઈ ગઈ છે મારી ચટણી. જો કેટલી સરસ બની છે. અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.